પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. મારા મોબાઈલ નંબર છે 94 264 29 894. હવે આ ભાઈ 15 દિવસ પહેલાં આપણી અમૃત પુષ્પ લઈ ગયા હતા અને એને કોના માટે લઈ ગયા હતા, એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો આજે 15 દિવસ થયા એમના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મારું ધીરુભાઈ. હવે ગામ? મોરબી. હવે તમે કોના માટે લઈ ગયા હતા? મારા બનાવી માટે. એને શું તકલીફ હતી? એને કેન્સર હતું. કેટલા સમય થયા? આશરે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા હતા ને હવે અહીંયા આવ્યા એ પહેલાં પોઝિશન કેવી હતી? અહીંયા આવ્યા પહેલાં પોઝિશન ખાતા નહીં કાંઈ લાંબુ, હા જરા જરા ખાતા. હા. અને અત્યારે 1.5 રોટલી ખાઈએ. અત્યારે 1.5 રોટલી ખાવા માંડ્યા. અને કેટલા દિવસે ચાલુ કર્યું હતું 1.5 રોટલી ખાવાનું? દવા લીધી ત્રીજા દિવસે. ત્રીજા દિવસથી ખાવાનું ચાલુ થઈ ગયું. હા. હવે બીજામાં શું શું ફાયદો દેખાય તમને? હવે સારું દેખાય. ખાવા પીવામાં, હાલવા ચાલવામાં? આ બધી રીતે ફાયદો દેખાય છે. ફાયદો દેખાય છે. હા. તો બીજાને શું કહેવા માંગો તમે? બીજાને સારું કહેવા માગું કે આ કરાય એમ. આ કરાય. અને તમે એના માટે શું ડૉક્ટરનું શું કર્યું હતું? એના માટે અમે કોઈ બાકી જ નથી રાખ્યા ડૉક્ટર. હા. અને એમાં અમદાવાદ જઈએ એવો, રાજકોટમાં મોટી મોટી હોસ્પિટલમાં જઈએ એવો. હા. હવે બીજું એમાં આપણે પહેલાં તમે કંઈક ખોલાવ્યું હતું ને? ઓપરેશન કરાવી લીધું. બધા ડૉક્ટર ના પાડતા હતા ઓપરેશન નહીં થાય ગાંઠમાં. હા. એ મેં કરાવી લીધું. એ કરાવ્યું અને ડૉક્ટરે ખોલીને પાછું બંધ કરી દીધું. હા, ખોલીને પાછું પેક કરી દીધું. મને કે જો ઓપરેશન કરીશ ને પેશન્ટ અત્યારે જ મરી જશે. હા. 99% નહીં જીવે. હા. અને પછી કે કદાચ જીવે ને આ પેક કરી દીધા પછી તો વધી 6 મહિના. હા. સાહેબ 6 મહિના જીવે, જે જીવે તમે પેક કરી દો, અત્યારે નથી મારી નાખવા. બરાબર છે. એટલે ખોલીને ઓપરેશન થાય એમ નહોતું. ઓપરેશન કર્યું પણ જે જગ્યાએ ગાંઠ હતી નીકળે એમ નહોતી. નીકળે એમ નહોતી. આંતરમાં ચોંટી ગયેલ હતી. એ ચોટી ગયેલ હતી ને એ કમ્પ્લીટ પેક કરી દીધું પાછું. પાછું પેક ડૉક્ટરે કરી જોઈ. દીધું. બરાબર છે. તો એ સમયગાળામાં ને અત્યારે હવે તમને કેટલો ફરક લાગે? અત્યારે મને સારું દેખાય છે. બરાબર છે ને? હા. હવે ખાવા પીવામાં રેડી, હાલવા ચાલવામાં? હાલવા ચાલો અમે રેડી. બરાબર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા.